हेलो फ्रेंड्स, हूँ छू प्रेमिला किचन में तमारू स्वागत है। तो आज આપણે તો ગુવાર લઈને આવી ગયા છીએ અને ઉનાળો આવે અને ખૂબ જ સારો એવો માર્કેટમાં ગુવાર મળતો હોય છે અને ગુવારનું શાક આપણને બહુ જ ભાવતું પણ હોય છે। ઉનાળાની સિઝનમાં ગુવાર ભીંડો આ બધા શાક વધારે આવતા હોય છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે એક કડાઈ મૂકશું અથવા કોઈ પણ કુકર લઈ લેશું। તેની અંદર આપણે 3 થી 4 પાવલી જેટલું તેલ એડ કરી લેશું। 1 ટીસ્પૂન જેટલી આપણે રાઈ એડ કરી લેશું। 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરી લેશું। 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી લેશું। 1 ટીસ્પૂન જેટલી હલ્દી પાવડર એડ કરી લેશું અને લસણ, લીલા મરચાં અને લાલ મરચું પાવડર ત્રણેય વસ્તુ આપણે ખાંડી લીધી છે। તેને આપણે આ રીતે ચટણી બનાવીને એડ કરવાની છે તેલમાં। પછી આપણે તરત જ વાહે ગુવાર એડ કરી દેવાનો છે। આ રીતે જો તમે ગુવાર બનાવશો ને તો તમને બહુ જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખાવામાં પણ બહુ મજા આવે છે। આ રીતે ચોક્કસથી તમે એકવાર ગુવાર ટ્રાય કરજો, ગુવારનું શાક બનાવવાનું ટ્રાય કરજો। આપણે જે ગુવાર લીધો છે એ લીધો છે જે ખરડ ગુવાર આવે છે કાઠિયાવાડમાં તે જ લીધો છે, જે તેલિયો ગુવાર આવે છે તે નથી લીધો। તો આ રીતે આપણે પાણીની ડીશ ભરીને આપણે આ રીતે ઢાંકવાની છે, જેથી વરાળમાં આપણું શાક બનીને તૈયાર થશે। 7 મિનિટ સુધી અહીંયા મેં ચડવા દીધું છે અને હવે આપણે આ રીતે ચેક કરતું રહેવાનું છે અને ચલાવતું પણ રહેવાનું છે, જેથી આપણું જે શાક છે તે નીચે ચોંટશે નહીં। અને થોડી થોડી વારે આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે અને તેલમાં જ આપણે આને ફ્રાય કરવાનો છે। પાણીની જરૂર પડશે તેવો આપણે આગળ એડ કરશું, પણ સૌથી પહેલાં તો આપણે આને તેલમાં જ અત્યારે ફ્રાય કરવાનો છે, પછી જ આપણે મસાલા એડ કરશું। ફરીથી તો આપણે આને ઢાંકીને બીજા 2 મિનિટ સુધી આપણે કૂક થવા દેશું। જો તમને મારી વિડીયો ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને વિડીયોને આગળ શેર જરૂરથી કરજો। મારા ફેસબુક પેજ પર પણ મને ફોલો જરૂરથી કરજો, ત્યાં પણ મારા આવા જ વિડીયો ત્યાં હોય છે। તો અહીંયા મેં બધી વસ્તુ મૂકી દીધી છે, 2 શાક છે અને બાજુમાં ખીચડી પણ ચડી રહી છે। તો અમે બપોરે આ રીતે જમવાનું બનાવીએ છીએ, 2 શાક અને ખીચડી અને રોટલી, છાશ, આટલી વસ્તુ અમે બપોરે લંચમાં બનાવતા હોઈએ છીએ। તો આજે હું રેગ્યુલર જે મારા ઘરમાં બને તે રીતે હું તમને શાક બતાવી રહી છું। તો હવે આપણે 2 મિનિટ કૂક થઈ ગયું છે અને આપણે મસાલા પણ એડ કરી રહ્યા છીએ। લાલ મરચું પાવડર 1 ચમચી, 1 ટીસ્પૂન હલ્દી પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર આપણે એડ કરી લેવાનું છે। સ્વાદ અનુસાર નમક પણ આપણે એડ કરી લેશું। અજમા પણ તમે આમાં એડ કરી શકો છો, અજમાનો પણ ખૂબ જ સારો એવો ફ્લેવર આવતો હોય છે આ શાકમાં। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ રીતે આ શાક કૂક થયું છે અને સ્વાદમાં પણ બહુ મસ્ત એવું લાગે છે। આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો બરાબર આપણે મસાલાને મિક્સ કરી લેવાના છે। જો ફ્રેન્ડ્સ કેટલું સરસ લાગી રહ્યું છે। તો ગુવારના શાક તો હું આ રીતે જ હંમેશા બનાવું છું, જે લીલા શાકભાજી હોય એ બધા હું આ રીતે જ બનાવું છું। ક્યારેય હું કુકરમાં સીટીઓ મારીને એવી રીતે હું ક્યારેય બનાવતી નથી, પણ જ્યારે ગુવારનું શાક હોય ત્યારે મારે ક્યારેક સીટી વગાડવી પડે છે અને સીટી મારીને જ મારે ક્યારેક કુકરમાં હું શાક બનાવું છું। બાકી હું કુકરમાં ક્યારેય શાક બનાવતી નથી, ઝાઝા ભાગે શાક હું કઢાઈમાં જ બનાવું છું। તો અહીંયા મેં કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે અને 2 સીટી આપણે વાગવા દેશું। તો ખૂબ જ સરસ રીતે આ શાક બનીને તૈયાર થયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે આપણે નીચે ઉતારી લેશું। અમુક શાકમાં જ આપણે કુકરમાં સીટીઓ મારવી પડે છે, બાકી શાક આપણે ડાયરેક્ટ જ બનાવીએ છીએ। તો તમે જોઈ શકો છો આખા ગુવારનું શાક કેટલું મસ્ત બનીને તૈયાર થયું છે। તમે એકવાર ટેસ્ટ જરૂરથી કરજો ઘરે બનાવીને, બહુ મસ્ત એવું લાગે છે। ચલો આપણે તો ટેસ્ટ કરી લઈએ, અમે તો વારંવાર ટેસ્ટ કરતા જ હોઈએ છીએ, પણ તમને પણ એકવાર બતાવી દઉં કે કેવું સરસ લાગે છે। બહુ જ મીઠો ગુવાર આવે છે આ રહ્યો।
જે ખરડ ગુવાર આવે છે તે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.